દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મોહન પઢિયાર. આજના પ્રકરણ 6 ના ફર્સ્ટ લેક્ચરમાં ઓલ ઓફ યુ વેલકમ. આજનો પ્રકરણ 6 નું ટાઇટલ તમે જોયું હશે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જેને શોર્ટમાં કહીએ છીએ EMI. આ પ્રકરણનું આપણું એનસીઈઆરટી નું આખી જ પ્લેલિસ્ટ ઓલરેડી અવેલેબલ છે. મારી ચેનલમાં જશો તો તમને એનસીઈઆરટી ની આખી પ્લેલિસ્ટ મળી રહેશે. આ જે પ્લેલિસ્ટ ચાલુ થશે, આ જે લેક્ચરની જે સિરીઝ ચાલુ થશે, એ સિરીઝ છે નીટ અને જેઈઈ માટે. તો આ લેક્ચરમાં આજના પ્રથમ લેક્ચરથી શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરીએ EMI, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. વાસ્તવમાં શું છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અત્યાર સુધી ચુંબક વિશે આપણે 2 ચેપ્ટર શીખી ગયા. એક ચેપ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, બરાબર, અને બીજું છે ચુંબકત્વ અને દ્રવ્ય. આ બંને પ્રકરણમાં પહેલા પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકત્વની વાત કરી, બરાબર, ચુંબકની વાત કરી, પણ એ વિદ્યુત પ્રવાહના કારણે. ઓર્સ્ટેડનું અવલોકન આપણે જોયું હતું. પછી બધા જે એમ્પિયર સર્કિટલનો નિયમ, એના આધારે બી શોધવાના ઘણા બધા સૂત્રો આપણે જોયા. ત્યારબાદ ચુંબકત્વ અને દ્રવ્યમાં આપણે કુદરતી ચુંબકની વાત કરી. ચુંબકત્વ કઈ રીતે કુદરતમાં મળી રહે, તો એ બંનેમાં આપણે એટલી તો વાત સમજ્યા હતા કે એક હતું વિદ્યુત પ્રવાહના કારણે ચુંબક બને, બીજું હતું ચુંબકત્વ અને દ્રવ્ય. આજે આપણે આ ચેપ્ટરમાં સમજીશું કે ચુંબકત્વ દ્વારા, ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય, જેને કહે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આપણા કોમ્પિટિટિવ એક્ઝામ નીટ અને જી મેન્સની એક્ઝામમાં આના એપ્રોક્સિમેટ 2 પ્રશ્નો આવે છે. લગભગ 8 માર્ક્સનું છે. વધારે કોઈ બુદ્ધિ દોડાવવાની જરૂર નથી. આગળના જો તમે મારી 2 પ્લેલિસ્ટ અને 2 સિરીઝ લેક્ચરની જોઈ હશે, પ્રકરણ 4 અને 5, તો આ છઠ્ઠા ચેપ્ટરમાં આરામથી સમજ પડશે, કોઈ મુશ્કેલી નહીં પડે. શરૂઆત કરીએ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં શરૂઆત કરીએ ફ્લક્સથી. ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. ઓલરેડી ચુંબકીય ફ્લક્સ વિશે તો આપણે જાણીએ છીએ, ચુંબકીય ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ વિશે તો આપણે જાણીએ છીએ. ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ આપણે પ્રથમ પ્રકરણમાં ભણી ગયા છીએ. પ્રથમ પ્રકરણમાં આપણે જ્યારે ગોસનો નિયમ ભણ્યા એના પહેલા આપણે ફ્લક્સની વાત કરી હતી. તો આ જ વાત અહીંયા આપણે કરીશું. ધારો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે આ પ્રમાણે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકવામાં આવે. તો પૃષ્ઠમાંથી આ બી ચુંબકીય ક્ષેત્ર છે, વિચારી લઈએ. આ પૃષ્ઠ છે, પૃષ્ઠનું ક્ષેત્રફળ એ છે. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે કહીશું ફાઈ બી. એનો સંકેત શું છે? ફાઈ બી. એકચ્યુઅલી ચુંબકીય ફ્લક્સને આપણે શું કહેતા હતા? ફાઈ ઈ. ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઈ ઈ, અહીંયા મેગ્નેટિક ફ્લક્સ ફાઈ બી. તો કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે આમાં? 1 અને 2. તો અહીંયા આપણે 2 લઈએ. એનો મતલબ ચુંબકીય ફ્લક્સ એટલે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તેની સાથે સંકળાયેલ ફ્લક્સ કહે છે. યાદ રહેશે? કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલી
ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહે છે. ફ્લક્સ કહે છે. ઓકે, મતલબ કે અહીંયા કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે? 2. હવે જો આપણે આ ચુંબકીય ક્ષેત્ર વધારીએ, મતલબ પ્રબળ કરીએ, પ્રબળ કરવું એનો અર્થ એ થયો કે આ ક્ષેત્ર રેખાઓ નજીક નજીક, ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હશે તો ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? પ્રબળ થઈ જશે. હવે એમાં જો આ જ પૃષ્ઠને આપણે મૂકીએ, તેની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ 1 2 3 4 5, તો 5b કેટલો થયો? 5. ઓકે, અહીંયા એરિયા એ નો એ રાખ્યો અને અહીંયા શું વધાર્યું આપણે? બી વધાર્યો. બરાબર, બી વધારતા ફ્લક્સ બદલાયું. ફ્લક્સ કેટલું થઈ ગયું? 5. ઓકે, એનો અર્થ એવો થયો કે જો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થાય તો પણ ફ્લક્સ બદલાય. એનો અર્થ એવો થયો phi is proportional to b. રાઈટ? બી વધે કે ઘટે તો ફ્લક્સ બદલાય. કોઈ એમ કે સર બી ને એમને એમ રાખો, એરિયા વધારો, તો ઓકે, બી ને આપણે એમને એમ રાખીએ, આપણું જે પ્રથમ ચુંબકીય ક્ષેત્ર છે એમનું એમ એ પ્રમાણે જ રાખીએ. આપણે એરિયા વધારીએ, એરિયા વધારીએ એટલે મોટું પૃષ્ઠ લઈએ, બી એનો એ જ રાખ્યો અને એરિયા વધાર્યા, મતલબ કે બી એ જ છે. એ વધારતા પણ ફ્લક્સ તો જોઈ લો, 5b કેટલે 1 2 3 4 5, તો 5 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. મતલબ phi is also proportional to area A. તો આ બંને સાથે, આ તો વાત થઈ phi a b ના સમપ્રમાણમાં છે, phi a a ના સમપ્રમાણમાં છે. હવે આપણે આને પણ એ ના એ રાખીએ અને આને જો ત્રાંસુ કરી દીધો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમને એમ રાખી અને જો તમે પૃષ્ઠને ત્રાંસુ કરી દો તો ફ્લક્સમાં ફેરફાર થયો કે નહીં? આ એરિયા અને બી એના વચ્ચેનો એંગલ કયો? થીટા. તો એરિયાનો આ દિશાનો કયો ઘટક હશે? એ cos થીટા. એ cos થીટા જે દિશામાં હોય તો હવે આનું ફ્લક્સ કેટલું મળે આપણને? 1. તો એંગલ પર પણ આધાર રાખે, એંગલ પર આધાર રાખે ને. એનો અર્થ એવો થયો કે phi is equals to b a cos થીટા. મતલબ phi b પર આધાર રાખે છે, a પર આધાર રાખે છે અને થીટા પર પણ આધાર રાખે છે. એનો મતલબ phi નું સૂત્ર આપણે શું બનાવીશું? phi is equals to b dot a. ઓકે, phi is equals to b dot a. ફ્લક્સ નો એકમ, ચલો આના એકમની વાત કરો. બી નો એકમ કેટલો છે? ટેસ્લા. અને આનો એકમ કેટલો છે? મીટર સ્ક્વેર. તો ટેસ્લા મીટર સ્ક્વેર, અથવા એને વેબર તરીકે પણ ઓળખીશું. કેવી રીતે ઓળખીશું? વેબર. ઓકે, એનો એક બીજો પણ એકમ છે વેબર. બીજો phi અદિશ રાશિ છે. કેવી રાશિ છે? phi અદિશ રાશિ છે. તમારે 2 માર્ક્સમાં ફ્લક્સ વિશે પૂછાય તો ફ્લક્સની વ્યાખ્યા લખો, આકૃતિ દ્વારા દર્શાવો, સૂત્ર લખો, એકમ લખો, અદિશ સદિશ રાશિ લખો, એટલે તમારો ફ્લક્સનો પ્રશ્ન પૂરો થઈ જાય. અને ફ્લક્સ વિશે તમને એટલી ખબર હોવી જોઈએ કે ફ્લક્સ
નું સૂત્ર phi is equals to b ડોટ a, એટલે કે ba cos થીટા. જો એંગલ બદલાય તો પણ ફ્લક્સ બદલાય. જો ક્ષેત્રફળ એટલું ને એટલું હતું, ચુંબકીય ક્ષેત્ર એટલું ને એટલું, પણ જો એંગલ બદલાઈ ગયો એ સાથે તો ફ્લક્સ ઘટી ગયો. રોટેશન થતું હોય તો પણ ફ્લક્સમાં ફેરફાર થઈ શકે છે. ઓકે, તો નોર્મલી આ પ્રકરણ અમે ભણાવવાની શરૂઆત કરીએ છીએ તો ફ્લક્સથી શરૂઆત કરીએ છીએ, કારણ કે આગળના જે મુદ્દા છે આપણે એટલા જરૂરી છે નહીં, કારણ કે બધા જ આપણા અવલોકનોની અંદર આવી જાય છે. તો ફ્લક્સ એ કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહે છે. ફ્લક્સનો સંકેત ફાઈ એકમ ટેસ્લા મીટર સ્ક્વેર અથવા વેબર અદિશ રાશિ છે. ફ્લક્સ ત્રણ બાબતો પર આધાર રાખે છે. એક, ચુંબકીય ક્ષેત્ર પર, બીજો ક્ષેત્રફળ પર, ત્રીજો ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે. આ ત્રણ વાત સમજે એટલે ફ્લક્સનું સૂત્ર આપણે સમજી શકીએ. ઓકે, હવે સમજીએ કે આ ચેપ્ટરનો ખરેખર ઉદ્દેશ્ય શું છે. આ ચેપ્ટરનો ઉદ્દેશ્ય એવો છે કે જેમ આપણે ચોથા ચેપ્ટરમાં, ફોર્થ ચેપ્ટરમાં આપણે પ્રવાહમાં ફેરફાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હતા, અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને એટલે લૂપ સાથે, પૃષ્ઠ સાથે, વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી અને પ્રવાહ ઉત્પન્ન કરવાનો છે. સમજો, આ એક કન્સેપ્ટ સમજી જશો તો આ ચેપ્ટરનો ઉદ્દેશ્ય તમને ખ્યાલ આવી જશે. પહેલા ચેપ્ટરમાં શું હતું? પ્રવાહમાં ફેરફાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હતા. અહીંયા ચુંબકીય ક્ષેત્ર એટલે કે વાહક સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરી અને પ્રવાહ ઉત્પન્ન કરવાનો છે. આ પ્રવાહને નામ આપવાનું છે. એના આધારે જ આપણે ડીસી કરંટથી, આ ચેપ્ટરના અંતમાં આપણે ડીસી કરંટથી છુટકારો મેળવી દઈશું. છુટકારો મેળવી અને આપણા 7th ચેપ્ટર જે ઓલ્ટરનેટ કરંટ છે એનો બેઝ ફાઉન્ડેશન આ ચેપ્ટરના અંતે એસી જનરેટરમાં તૈયાર થશે. તો શરૂઆત કરીએ ફેરાડેનું અવલોકન. ઓકે, તો ફેરાડેએ શું કર્યું? ફેરાડેનું અવલોકન. ફેરાડે જોયું કે કોઈ પણ એક લૂપ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈ લઈએ, ધારો કે એક ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં તમે એક લૂપ મૂકો છો. એક લૂપ અહીંયા મૂકો છો તમે. ને કોઈ પણ રીતે કઈ એક રચના કરો કે જેમાં બી બદલાય. બી બદલાય એટલે લૂપ મૂક્યા પછી અચાનક ચુંબકીય ક્ષેત્ર બદલાય, વધારો થાય અથવા તો ઘટાડો થાય એવું કહી શકાય. અહીં આપણે વધારો કરીએ છીએ. આ ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે અંદર જતી ચુંબકીય ક્ષેત્ર રેખા. અંદર જતા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. અંદર જતા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. તો અંદર જતા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય તો એનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. કારણ કે અંદર જતી ચુંબકીય ક્ષેત્રકાઓ 4 વધી તો 4 બીજી બનાવવાની છે. એટલે આ દિશામાં, એ લેન્સના નિયમમાં હું તમને પરફેક્ટલી સમજાવી દઈશ. તો આ દિશામાં તો પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે? હા, વિષમ ઘડી દિશામાં. ધેટ ઇઝ આઈ. ફેરાડે એવું કહ્યું કે જો એ અચળ રાખવામાં આવે ને કોઈ પણ રીતે બી બદલો તો વાહક ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. વાહક ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ જે આઈ ઉત્પન્ન થાય ને એ પ્રેરિત પ્રવાહ છે. કોઈ બેટરી દ્વારા નથી થયો, એની સાથે કોઈ બેટરી કનેક્ટેડ નથી, છતાં પણ આની અંદર પ્રવાહ ઉત્પન્ન થયો. નોર્મલી અત્યાર સુધી આપણે શું ભણતા આવ્યા છે? પ્રવાહ ઉત્પન્ન થવાનું કારણ શું છે? બેટરી જોડે એટલે ધન વિદ્યુત ભાર અથવા એ જે તંત્રમાં વિદ્યુત ભાર અને ઉર્જા આપે એટલે વિદ્યુત ભારો શું કરે? ગતિ કરે. આપણે બેટરીના જોડાણો અંગે 3rd ચેપ્ટરમાં ભણી ગયા છીએ આ વાત.
પણ અહીંયા કોઈ બેટરી નથી, છતાં પણ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો. તો ફેરાડે એવું કહ્યું કે જો કોઈ પૃષ્ઠને ચુંબકીય જે લૂપ છે, જે વાહક લૂપ છે, એને જો અચળ રાખ્યો હોય, એના ક્ષેત્રફળને અચળ રાખ્યું, મતલબ એરિયા અચળ રાખ્યો, ને કોઈ રીતે તમે બી બદલો તો બી બદલવાથી પ્રેરિત પ્રવાહ શું થાય છે? ઉત્પન્ન થાય છે. હાલ આપણા જે ટાઇટલના એનિમેશનમાં મેં તમને બતાવ્યું હતું કે આ જગ્યાએ જે હતું, અચાનક બીમાં વધારો થાય અને ચુંબકીય ક્ષેત્ર વધે અને પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય અને ગેલ્વેનોમીટર બતાવે છે. આ પ્રકારે માઇકલ ફેરાડે અવલોકન કર્યું હતું. માઇકલ ફેરાડે બીજું અવલોકન એ પ્રમાણે કર્યું, એ જ પ્રમાણે જો આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, અને આપણી પાસે એક લૂપ છે, એ લૂપને અહીંયા એવી રીતે મૂકો કે અચાનક એનું ક્ષેત્રફળ વધવા લાગે. આ ઓછું હોય ને, ક્ષેત્રફળ કેવું હોય? ઓછું હોય. તો એનું ક્ષેત્રફળ જો અત્યારે કેટલું છે? 2 સંકળાયેલી છે, પછી અચાનક વધે એટલે 3, 4, 5, 6 આમ અચાનક આમ વધવા લાગે. અને વધવા લાગે એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. અને ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થાય? આઈ ઉત્પન્ન થાય. મતલબ અહીંયા બી કેવું રાખવામાં આવે? અચળ. અને એ વધે છે એમ, ચલો વધે છે એમ લખીએ, બરાબર. ઘટે છે એમ પણ લખી શકાય, ફેરફાર થાય છે એમ પણ લખી શકાય, પણ અહીંયા વધે છે. વધે છે એટલે શરૂઆતમાં 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી, ક્ષેત્રફળ વધે એટલે ત્રીજી આની સાથે સંકળાય. તો અંદર જતી ત્રીજી સંકળાય તો એ બહાર આવતી એવી ત્રીજી બનાવશે. બહાર આવતી ત્રીજી વળી પાછું વધી, ચોથી ચુંબકીય ક્ષેત્ર રેખા, પાંચમી ચુંબકીય ક્ષેત્ર, ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે અંદર જાય છે એમાં વધારો થાય. તો બહાર આવે એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવી હોય તો એનો પ્રવાહ વિષમ ઘડી દિશામાં ઉત્પન્ન થાય છે. ધેટ ઇઝ આઈ. અહીંયા એ અચળ રાખી અને બી બદલ્યું, અહીંયા બી અચળ રાખી અને એ બદલ્યો, તો પણ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો. ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ફેરાડેનું એના પછીના અવલોકનમાં ફેરાડે શું કર્યું? બી ને અચળ રાખ્યો, એ ને પણ અચળ રાખ્યો. તમે કહો સર બી અને એને અચળ રાખે તો પછી કેવી રીતે ફ્લક્સ બદલાશે? ઓકે, બી ને અચળ રાખી અને એને અચળ રાખ્યો, પણ એમને શું કર્યું? અહીંયા આગળ એવી એક પાઇવોટ ધરી બનાવી. જેને અનુલક્ષીને ચુંબકીય ગૂંચળું ઓમેગા જેટલા કોણીય વ્યક્તિ શું કરે? પરિભ્રમણ કરે. પરિભ્રમણ કરે એટલે આ પ્રમાણે હોય એટલે એની સાથે મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી, આમ જશે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી થશે? ઓછી થશે. આમ જશે એટલે બિલકુલ સમાંતર થઈ જશે. સમાંતર થઈ જશે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા એને કાપવી જોઈએ. સ્પર્શીને જાય તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. તો એક વખત ઘટાડો થાય ત્યારે આ દિશામાં ઉત્પન્ન કરે. એક વખત ઘટાડો થાય એટલે આ દિશામાં ઉત્પન્ન કરે, વધારો થાય એટલે વિરુદ્ધ દિશામાં. એટલે ગેલ્વેનોમીટર આ પ્રકારે બંને તરફ આવર્તન બતાવશે. બંને તરફ આવર્તન બતાવશે એટલે અર્ધચક્ર દરમિયાન આ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય ને બીજા અર્ધચક્ર દરમિયાન એના વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. ટૂંકમાં ગતિ દરમિયાન પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બંધ લૂપ છે એટલે પ્રેરિત પ્રવાહ જો ખુલ્લું હોય તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. ને પ્રેરિત અહીંયા બી અચળ, અહીંયા એ અચળ, તો શું બદલાય છે? થીટા બદલાય. શું બદલાય? થીટા બદલાય. સમજો, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ આવે છે. શરૂઆતમાં આ પ્રમાણે છે એટલે ક્ષેત્ર
પરનો સદિશ આ પ્રમાણે છે. પછી આમ રોટેશન કરે એટલે ક્ષેત્રફળ સદિશ બદલાયો, આ લંબ થઈ ગયો. બી તો હજુ આ જ દિશામાં છે, અંદરની તરફ આવતી દિશામાં છે, પણ આ 90 થઈ ગયો. પછી આમ થશે તો આ પ્રમાણે શું બદલાય છે? એ બદલાય છે. એ અને બી વચ્ચેનો એંગલ બદલાય. એંગલ બદલાય એટલે શું બદલાય છે? થીટા બદલાય છે. તો ફેરાડે એવું કહ્યું કે જો કોઈ પણ રીતે બી બદલાય, એ બદલાય કે થીટા બદલાય, કોઈ પણ રીતે જો વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. આ ફેરાડેનું અવલોકન હતું. સમજ પડે છે ને? ફેરાડે શું સમજાવે? કોઈ પણ રીતે બી બદલાય, એ બદલાય કે પછી સંકળાયેલો થીટા બદલાય. ટૂંકમાં phi is equals to b dot a અથવા તો phi is equals to ba cos theta. मतलब બી એ અથવા થીટા બદલાય તો પ્રેરિત પ્રવાહ, જેને ઇન્ડ્યુસ્ડ કરંટ, અને એના કારણે બે છેડા વચ્ચે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. ઓકે, એના કારણે શું ઉત્પન્ન થાય છે? પ્રેરિત ઈએમએફ. આ ફેરાડેનું અવલોકન હતું. ખાસ યાદ રાખજો ફેરાડેના અવલોકનને. ફેરાડે એ વાત ખાસ કહી હતી કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. યાદ રહેશે? ફાઈ, ફ્લક્સ એટલે ફાઈ. ફાઈ ઘણી રીતે બદલાય. બી બદલાય તો બદલાય, એ બદલાય તો બદલાય, ફાઈ બદલાય તો, થીટા બદલાય તો બદલાય. ત્રણેય રીતે બદલાય તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે અને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે. તો આના આધારે ફેરાડે જે પ્રથમ નિયમ બનાવ્યો એ નિયમને ફેરાડેનો પ્રથમ નિયમ કહે છે. સમજીએ ફેરાડેનો પ્રથમ નિયમ. ફેરાડેનો પ્રથમ નિયમ. માઇકલ ફેરાડે પ્રથમ નિયમમાં એવું સમજાવ્યું કે જ્યારે વાહક સાથે સંકળાયેલા ફ્લક્સમાં, એમને અવલોકન આ પ્રમાણે કર્યું કે એક આ પ્રમાણે વાહક ગૂંચળો લીધો. વાહક ગૂંચળો લીધો. ગૂંચળાના એટલે અનેક ટર્ન્સ હોય છે. આપણે એક ટર્ન્સને લઈએ છીએ. અહીંયા ગેલ્વેનોમીટર લગાવ્યો. હવે એની પાસે ચુંબક લાવવામાં આવ્યો. આપણે જાણીએ છીએ ચુંબકમાં એન ધ્રુવ એની તરફ રાખીએ, એસ ધ્રુવ આની વિરુદ્ધ દિશામાં રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય? આમ બહાર આવે ને, બરાબર? અહીંયાથી શું થાય? બહાર આવે. જો સાપેક્ષ ગતિ થાય ને આ તરફ વેગ હોય એનો, તો બીમાં શું થાય? વધારો થાય. અને દૂર જશે તો બીમાં શું થશે? ઘટાડો થશે. મતલબ કે ગૂંચળા અને ચુંબક વચ્ચે જો સાપેક્ષ ગતિ થાય તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. મતલબ ફેરાડેના પ્રથમ નિયમમાં એવું કહ્યું છે જ્યારે વાહક સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. ને આ કોના આધારે કહ્યું? હમણાં આપણે પ્રીવિયસ એના અવલોકનો જોયા ને,
તો ફ્લક્સમાં ફેરફાર થાય તો વાહકમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ, રાઈટ, બળ ઉત્પન્ન થાય છે. અને જો આ લૂપ બંધ હોય તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. પ્રેરિત પ્રવાહ n એટલે આ દિશામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય, આમ અને વળી પાછું આ પ્રમાણે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે, લૂપ બંધ હોય તો ઉદ્ભવતા પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહે છે. માઇકલ ફેરાડે જોયું કે જો ચુંબકને આ તરફ લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટરના શૂન્ય આંખથી આ દિશામાં નજીક લાવે, આમ તો આ દિશામાં આવે, પછી દૂર લઈ જાય તો આમ લઈ જઈએ, ક્ષણિક સ્થિર થઈ એટલે પાછો અહીંયા આવે, દૂર લઈ જાય એટલે આમ આવે. એટલે જેમ તમે આ ચુંબકને નજીક દૂર લઈ જતા રહો એ પ્રમાણે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાતી રહે. તમે એની અંદર લઈ જઈને સ્થિર કરી દો તો બદલાતું ફ્લક્સ બંધ થઈ ગયું. ફ્લક્સ બદલાતું બંધ થઈ ગયું. ફ્લક્સ બદલાતું બંધ થશે તો પ્રવાહ વહેતો બંધ થઈ જશે. તો એમણે એક વાત અંદર ઉમેરી કે જ્યાં સુધી ફ્લક્સ બદલાશે ત્યાં સુધી જ પ્રવાહ ઉત્પન્ન થશે. જો ફ્લક્સ બદલાતું બંધ થઈ ગયું તો ઉદ્ભવતો પ્રવાહ, પ્રેરિત પ્રવાહ અથવા ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ પણ બંધ થઈ જશે. તો પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત પ્રવાહ ત્યાં સુધી જ ઉત્પન્ન થશે જ્યાં સુધી એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે. ઓકે, તો આ ખાસ નોંધ યાદ રાખજો. પ્રેરિત ઈએમએફ ત્યાં સુધી જ ઉત્પન્ન થશે ઉદ્ભવશે જ્યાં સુધી તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાશે. જો ફ્લક્સ બદલાતું બંધ થાય બંધ થશે તો ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ને જેના કારણે પ્રેરિત પ્રવાહ બંધ થઈ જશે. ભલે પછી તમે ગૂંચળાને આ ચુંબક નાની અંદર લાવી દીધું હોય પણ બદલાતું ફ્લક્સ બંધ થઈ ગયો. ફ્લક્સ એટલે એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો ઘટાડો થવો જોઈએ. નજીક લઈ જાઓ તો વધારો થાય, દૂર લઈ જાઓ તો ઘટાડો થાય, નજીક લઈ જાઓ તો વધારો થાય, દૂર લઈ જાઓ ઘટાડો થાય. એટલે સતત ઓસિલેશન એની સોય બતાવે અને આપણને પ્રવાહની હાજરી બતાવે. આ દિશામાં હશે ત્યારે પ્રવાહ આમ વહેતો હશે ધારો કે, તો આ દિશામાં છે એનો વિરુદ્ધ દિશામાં વહેતો હશે. તો ગેલ્વેનોમીટર એ પ્રવાહની હાજરી દર્શાવે છે અને પ્રવાહની દિશા દર્શાવે છે. જો ગેલ્વેનોમીટરની સોય એક દિશામાં ગઈ ત્યારે ધારો કે આ દિશામાં પ્રવાહ વહેતો હતો તો આ દિશામાં જશે એ વખતે પ્રવાહ બીજી દિશામાં વહેશે. તો આમ પ્રવાહની દિશા અને હાજરી બંને આપણે ગેલ્વેનોમીટર વિશે બહુ ડિટેલમાં સમજી ગયા છીએ એટલે એની વધારે ચર્ચા કરવાની જરૂર છે નહીં. પણ એ વાત ચોક્કસ છે કે પ્રવાહ ઉત્પન્ન થાય તો જ એની અંદર રિફ્લેક્શન બતાવે. ઓકે, તો ટૂંકમાં ફેરાડે એવું સમજાવ્યું કે ફ્લક્સનો ફેરફાર, આપણી એનસીઆરટીમાં શું લખેલું છે કે ફેરાડે એવું સમજાવ્યું કે પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવવાનું મુખ્ય કારણ ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ છે.
પછી ચુંબક સ્થિર હોય ને ગૂંચળું ગતિ કરે તો પણ કોઈ ફરક નથી પડતો. ગૂંચળું સ્થિર હોય ને ચુંબક ગતિ કરે, બંને ગતિ કરે, પછી આમ નહીં તો સાપેક્ષ ગતિ ના થાય, કારણ કે બંને એકબીજાને સાપેક્ષ કેવા લાગે? સ્થિર લાગે. ગૂંચળું અને ચુંબક બંને ટ્રેનમાં પડ્યા છે ને ટ્રેન જઈ રહી છે તો બંને સાથે જઈ રહ્યા છે. પણ જો ગૂંચળું બીજી નિર્દેશ ફ્રેમમાં હોય અને ચુંબક બીજી નિર્દેશ ફ્રેમમાં હોય તો સંકળાયેલી ચુંબકીય ક્ષેત્રરેખાઓની સંખ્યામાં ફેરફાર થાય તો ઓફકોર્સ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ ફેરાડેનું પ્રથમ અવલોકન હતું. પછી ફેરાડેનો બીજો નિયમ. ફેરાડેનો બીજો નિયમ આ તમારે વારંવાર પૂછાતો બીજો નિયમ છે. ફેરાડેનો બીજો નિયમ. ફેરાડેનો બીજો નિયમ એમ કહે છે, એ ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફ ની વાત કરે છે કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર હોય છે. એનું ચિહ્ન વિરુદ્ધ દિશામાં હોય, મતલબ એની દિશા વિરુદ્ધ દિશામાં હોય છે. ફ્લક્સનો ફેરફાર વિરુદ્ધ દિશા એ માટે છે કે વિરુદ્ધ દિશા લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. લેન્ઝનો નિયમ બહુ સરસ છે, ખરેખર એ પહેલો ભણાવવો જોઈએ, પણ અમે શરૂઆત કરીએ છીએ ફેરાડેના અવલોકન, ફેરાડેનો ફર્સ્ટ લો, ફેરાડેનો સેકન્ડ લો. તો ફેરાડેનો બીજો નિયમ એમ કહે છે કે કોઈ પણ વાહકમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ, ઈએમએફ નું પૂરું નામ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને વિદ્યુત ચાલક બળ કહે છે. પ્રેરિત ઈએમએફ તે વાહક સાથે સંકળાયેલા, યાદ રાખજો આ વર્ડ ખાસ સમજજો, ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. તે વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં છે. ચલો, પ્રેરિત ઈએમએફ ને આપણે બે રીતે લઈશું. કેટલીક આપણી એનસીઆરટી બુકમાં પ્રેરિત ઈએમએફ ને ઈ તરીકે પણ ઓળખે છે, ઈ તરીકે, અથવા કેટલીક બુકમાં તમે જોશો તો ઈ તરીકે પણ ઓળખે છે. ગમે તે આપણે ઈ તરીકે લઈશું, સ્મોલ ઈ તરીકે લઈએ. તો E ઇઝ ઇક્વલ્સ ટુ, જો ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ અને સમય દર ડેલ્ટા ટી. આ કેમ મારે માનાંક લગાવવો પડ્યો? વાસ્તવમાં E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી છે. ઋણ ચિહ્ન લેન્ઝનો નિયમ દર્શાવે છે. લેન્ઝનો નિયમ સમજીશું ત્યારે આને ક્લિયરિફિકેશન કરી દઈશ. એટલું કહી શકું કે જે દિશામાં ફ્લક્સ બદલાતો એનો વિરોધ કરે એ દિશામાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. લેન્ઝનો નિયમ આ જ વાત કહે છે કે જેના કારણે ફ્લક્સ બદલાય છે એનો જ વિરોધ કરવાનો. તો આપણે માઇનસને એવોઇડ કરવા માટે આ પ્રમાણે યાદ રાખીશું. હવે ઈ, આ ઈ ને આપણે એવરેજ લઈશું. યાદ રાખજો, ઈ એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. એક આ યાદ રાખીશું. ઈ એવરેજ નો સૂત્ર. આ જ રીતે જો તમારે ઈ ઇન્સ્ટન્ટેનિયસ લેવું હોય તો ઈ ઇન્સ્ટન્ટેનિયસ, તો કંઈ વધારે યાદ રાખવાની જરૂર નથી, ડી ફાઈ બાય ડીટી. તો ધીસ ઇઝ ઈ ઇન્સ્ટન્ટેનિયસ.
એવરેજમાં ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, ને જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લો તો ઈ ઇન્સ્ટન્ટેનિયસ મળે, જેને આપણે કહીશું ડી ફાઈ બાય ડીટી. ઓકે, ડી ફાઈ બાય ડીટી. આને પણ યાદ રાખશું આપણે. ઓકે, તો ઈ એવરેજ અને ઈ ઇન્સ્ટન્ટેનિયસ ને તમે યાદ રાખશો. આના આધારે આ તો શું છે? પ્રેરિત ઈએમએફ. પ્રેરિત ઈએમએફ. ઈએમએફ એટલે તમે જાણો છો ને, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આને કહીશું પ્રેરિત વિદ્યુત ચાલક બળ, જેને ઈએમએફ કહીશું. તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો, ઈએમએફ વિશે ભણી ગયા છો ને કેમેસ્ટ્રીમાં. ઈ ઇન્સ્ટન્ટેનિયસ. ને જો સૂત્ર પ્રેરિત પ્રવાહનું લેવું હોય તો પ્રેરિત પ્રવાહ, તો પછી આઈ એવરેજ લઈએ. આઈ એવરેજ એટલે આઈનું સૂત્ર તમે જાણો છો ને, આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. આ તો જાણો છો ને, વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા અવરોધ. તો જો ગુચડાનો અવરોધ આર હોય તો આઈ એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એવરેજ અપોન આર. ઈ એવરેજ નું સૂત્ર આવ્યું ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. તો આઈ એવરેજ આપણને મળશે ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ 1 અપોન આર. આપણને મળી ગયો આઈ એવરેજ નું સૂત્ર. સિમિલરલી આઈ ઇન્સ્ટન્ટેનિયસ લેવું હોય તો તમે જાણો છો આઈ ઇન્સ્ટન્ટેનિયસ, INST એ જ ઈ ઇન્સ્ટન્ટેનિયસ divided by R. मतलब I instantaneous is equals to d phi by dt into 1 upon R. જ્યાં R ને ગુચલાનો શું કહેવાય? અવરોધ કહે છે. ઓકે, આર શું છે? ગુચલાનો અવરોધ. ખ્યાલ આવી ગયો? આ ઇન્સ્ટન્ટેનિયસ V બાય આર. આના આધારે આપણે દાખલાઓ સમજવાના છે. પછી આવે છે ક્યુ. ક્યુ એટલે તમે જાણો છો ને, વિદ્યુત ભાર શોધવો હોય. I instantaneous is equals to delta Q by delta T. Sorry, dq by dt. અથવા આપણે delta Q by delta T I instantaneous નહીં, I average લઈશું. તો I average is equals to delta Q by delta T. આને અને આને સરખાવો તો delta T કેન્સલ થઈ જશે. જો I average તો આને આને સરખા તો delta T કેન્સલ થઈ જશે. તો પછી delta Q is equals to આપણને શું મળશે? delta phi upon R. તો આપણને મળી ગયો Q નું સૂત્ર. ઓકે, તો E instantaneous, E average, I instantaneous, I average, delta Q, આ બધાના સૂત્રોને યાદ રાખી ને હવે આપણે કેટલાક દાખલા લઈએ. જો બહુ સહેલા દાખલાથી શરૂઆત કરી છે. આવા દાખલાઓ આપણે વિદ્યુત પ્રવાહમાં પણ ભણી ગયા છીએ, એટલે આવા દાખલાઓને વધારે લેવાની જરૂર નથી. પણ જસ્ટ સમજી જાઓ કે ફાઈ બી આપેલું છે તો t બરાબર 1 સેકન્ડ સમય ઉદ્ભવતું EMF શોધો. હવે t બરાબર 1 સેકન્ડ સમય ઉદ્ભવતો EMF શોધવાનું છે. તો EMF નું સૂત્ર આપણે જાણીએ છીએ. EMF E is equals to d phi by dt. मतलब d dt, चलो ऋण चिन्ह मानांक नहीं मुकता तो अहियाँ शू थशे 5t स्क्वेर प्लस 3t प्लस 8. આપણે જાણીએ છીએ કે આનું વિકલન 5m t સ્ક્વેર નું શું થશે? 2t, 2 + 5 10t, 5 + 8 = 30. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8 = 180. 5 + 8
પ્લસ ટીનું 1 થશે એટલે 3 અને પેલાનું શું થઈ જશે 0. ધીસ ઇઝ ઈ. ટી બરાબર 1 સેકન્ડ લેતા આની અંદર મૂકીએ તો ઈ બરાબર 10 into 1 plus 3. There will be 13 volt E. બહુ સિમ્પલ છે. ફેરાડેનો નિયમ તમે ઉપયોગ કરો એટલે તમને EMF E મળી જાય. બરાબર. પણ ઘણી વખત તમને દાખલાઓ થોડાક ફેરવીને પૂછવામાં આવે છે. થોડા ફેરવીને પૂછવામાં આવે મતલબ કે થોડીક એક સિચ્યુએશન આપી દેવામાં આવે. દાખલા તરીકે અહીંયા મારી પાસે દાખલો છે. એક વર્તુળાકાર વાહક લૂપ તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ 0.4 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં. યાદ રાખજો, હું આની રકમ બદલીને તમને ગણવા આપીશ. એટલે એક વર્તુળાકાર લૂપ તેના સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ 0.4 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ. અહીંયા વિચાર કરી લઈએ કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે છે. અને લૂપ કેવું કહ્યું છે વર્તુળાકાર. વર્તુળાકાર એટલે આ પ્રકારે આપણે વર્તુળાકાર વાહક લૂપ લીધો. બી નું મૂલ્ય પણ આપી દીધું છે. બી બરાબર 0.04 ટેસ્લા. 0.04 ટેસ્લા. હવે જો કોઈ રીતે લૂપની ત્રિજ્યા 2 મિલીમીટર પર સેકન્ડના અચળ દરથી સંકોચાવા લાગે, મતલબ લૂપ કેવું થવા લાગે, નાનું થવા લાગે, શ્રિંકિંગ, સંકોચાવા લાગે, શ્રિંકિંગ. તો જો કોઈ કારણસર એની ત્રિજ્યા ધારો કે તમે r લીધી છે તો એ r સંકોચાવા લાગે છે, એનો મતલબ કે dr by dt, રાઈટ? dr by dt આપી દીધું છે કેટલું? 2 મિલીમીટર પર સેકન્ડ. 2 મિલીમીટર ને મીટરમાં લઈએ તો 2 into 10 to the power -3 મીટર પર સેકન્ડ થાય. મિલીમીટર એના મીટર કેટલા થાય? 10⁻³ કારણ કે 1 સેન્ટીમીટરના 10 થાય અને 100 બીજા છે, 10 ને 100 1000 એટલે 10⁻³ પછી બીજું છે કે જો લૂપની ત્રિજ્યા 2 સેન્ટીમીટર થાય, મતલબ હવે આ ત્રિજ્યા r બરાબર કેટલી રહે? 2 સેન્ટીમીટર. ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF શોધો. આપણે પ્રેરિત EMF શોધવાનું છે તો પ્રેરિત EMF માટે ફ્લક્સ હોવું જોઈએ. ફ્લક્સ હોવું જોઈએ ને ફ્લક્સનું સૂત્ર આપણી પાસે છે. flux phi is equals to BA cos of theta. અહીંયા થીટા જો લંબ છે તો લૂપ લંબ છે તો એરિયા વેક્ટર આ દિશામાં, બી આ દિશામાં, તો થીટા કેટલો થશે? 0 થશે. થશે ને? કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે અને એને લંબ છે તો એનો એરિયા વેક્ટર પણ આ દિશામાં હશે. માની લો કે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર જઈ રહ્યું છે તો આ દિશામાં હશે તો એનો એરિયા વેક્ટર પણ એ દિશામાં હશે એટલે થીટા કેટલો થાય છે? 0. તો phi is equals to b a. એરિયાનો કેટલો લઈ લઈએ? શું પાય r સ્ક્વેર લઈ લો cos of 0. તો phi is equals to b pi r સ્ક્વેર. cos 0 ની કિંમત કેટલી થાય? 1 થાય એટલે આપણે એને એમ નામ રાખીએ. ઓકે, phi મળી ગયો આપણને. એના પરથી આપણે E શોધવાનું છે. E is equals to યાદ છે d phi by dt અને phi ની કિંમત અહીંયા લઈ લઈએ તો શું થશે? d dt. phi ની કિંમત b pi r સ્ક્વેર. b pi r સ્ક્વેર. કઈ વસ્તુ અચળ? b અને pi. ફેરફાર શામાં થાય છે? r માં. r શ્રિંકિંગ, ઓછી થઈ રહી છે ને તો b અને pi શું થઈ જશે? અચળ. r સ્ક્વેર નો 2r અને t વડે થાય છે એટલે આપણે dr by dt સાથે મૂકવું પડશે. મૂકવું પડે ને? જો r વડે હોત તો આપણે ડાયરેક્ટ 2r મૂકત, પણ t વડે છે એટલે dr by dt એની પાસે મૂકવું પડે. બધી કિંમતો મૂકી દે. ચલો, b ની કિંમત કેટલી છે? યસ, 0.04 ટેસ્લા. પાઈ ની કિંમત જવાબમાં પાય આપેલો છે? યસ આપેલો છે એટલે નહીં મૂકીએ. જવાબ જો આમાં બધામાં પાય આપેલો છે ને તો પાય નહીં મૂકીએ. 2 છે આપણી પાસે. r કેટલો થાય ત્યારે? 2 સેન્ટીમીટર. સો 2 સેન્ટીમીટર ને 2 into 10 to the power -2 મીટર લખી દઈએ. તો 2 into 10 to the power -2 મીટર. પછી dr by dt. dr by dt કેટલા છે?
2 into 10 to the power minus 3 મીટર પર સેકન્ડ. હવે ગુણાકાર કરો. 2 2 જા 4 થશે ને, 2 દુ 4. 2 છે ને 2, આર ની કિંમત રહી ગઈ મૂકવાની. આર ની કિંમત 2 into 10 to the power નહીં, એક 2 રહી ગયા છે, આપણે ગણી લઈએ. આ 2 આર બી પાય 2, આર ની કિંમત 2 into 10 to the power minus 2 અને અહીંયા 2 into 10 raised to minus 3. 2 દુ 4 દુ 8, 8 ચોક 32, 32 એટલે 0.32 pi into 10 to the power minus 2 minus 3 minus 5. तो 3.2 pi into 10 raised to minus 6. This is E. અને minus 6 એટલે માઇક્રોમાં આવે, આનો એકમ વોલ્ટ છે. તો જો આ રીતે જવાબ આપેલો હોય, E is equals to 3.2 pi માઇક્રો વોલ્ટ, તો એ આપણો જવાબ હોઈ શકે છે. કોઈ 3.6, અચ્છા માઇક્રો વોલ્ટ નથી, -6 વાળો છે ને, તો C is our right answer. માઇક્રો વોલ્ટ આપેલો હોય તો એ પણ લઈ શકાય. ઓકે, હવે હું આમાં એક રકમ બદલું છું, તમારે વિડીયોને પોઝ કરી અને જવાબ આપવાનો છે. ઓકે, તો અહીંયા 0.4 ટેસ્લા છે ને, 0.4 ટેસ્લા એની જગ્યાએ 0.5 ટેસ્લા કરી દો, અને જે લૂપ 0.5 ટેસ્લા કરી દો. 0.4 ની જગ્યાએ કેટલા કરી દેશો? 0.5 ટેસ્લા. પછી આ જે શ્રિંકિંગ થાય છે એનો દર 1 મિલીમીટર પર સેકન્ડ કરી દો, અને કેટલું થાય 2 સેન્ટીમીટરની જગ્યાએ આપણે લખીશું 5 સેન્ટીમીટર. અહીંયા 0.1 મિલીમીટર લખીશું, 0.1 મિલીમીટર, 0.1 મિલીમીટર. અને આ કેટલા થાય? 5 સેન્ટીમીટર થાય, 5 સેન્ટીમીટર. તો વિડીયોને પોઝ કરી અને ગણી નાખો. ચલો ત્યારબાદ નેક્સ્ટ દાખલો લઈએ આપણે. આપણને શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પુસ્તકના પાનામાં રહેલા એક ઉર્ધ્વ તારમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. આકૃતિ અહીંયા બતાવેલી છે, પણ વિઝિબલ ન થતી હોય તો કંઈ વાંધો નહીં, હું અહીંયા આગળ તમને વિઝિબલ થાય એ રીતે આકૃતિ બનાવી દઉં. એક તાર લેવામાં આવે છે આ પ્રમાણે, અને એની પાસે એક વર્તુળાકાર લૂપ લેવામાં આવે છે. એ લૂપ R જેટલું દૂર છે. આનું કેન્દ્ર છે ને, કેન્દ્રથી R અંતરે છે. R અંતરે છે, અને લૂપની ત્રિજ્યા A છે. હવે આ લૂપ V વેગથી તાર તરફ ગતિ કરતું હોય, તારમાંથી વહેતો પ્રવાહ I છે. V વેગથી તાર તરફ ગતિ કરે તો R જેટલા લંબ અંતરે હોય ત્યારે તેમાં ઉદ્ભવતું EMF શોધો. રિંગની ત્રિજ્યા A છે. A is too much less than R. અહીંયા આપેલું છે કે A is too much less than R, એટલે R ની સરખામણીમાં A ને આપણે અવગણી શકીશું. તો શરૂઆત કરીએ અહીંયા આગળ. જો અહીંયા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો આપણે જાણીએ છીએ, યાદ છે ને, અનંત લંબાઈનો તાર છે એવું માની લો. તો તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર યાદ હશે, B is equals to μ0/4 pi 2I upon R. યાદ છે ને, બરાબર. આને I તરીકે લખી લઈએ, સ્મોલ I તરીકે. ઓકે, 2I upon R. B છે. હવે રિંગની ત્રિજ્યા A છે, તો રિંગનું ક્ષેત્રફળ લઈ લઈએ. A બરાબર પાય A નો સ્ક્વેર. ફાઈ તમે જાણો છો, ફાઈ શું થશે?
બી ડોટ એ બી એ કોસ ઓફ એ અને બી વચ્ચેનો એંગલ. તો અહીંયા જો આ પ્રમાણે અંદરની તરફ જાય ચુંબકીય ક્ષેત્ર. આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયાથી વિચાર કરીએ તો અંદરની તરફ જતું હોય. ઓકે, હવે અંદરની તરફ જતું હોય ને એનો પાછળનો ક્ષેત્રફળનો સદિશ આમ વિચારે કે પહેલી તરફનો ક્ષેત્રફળનો સદિશ, તો બંને વચ્ચેનો એંગલ કેટલો હોય? 0 હોય. 0 હોય અને 0 હોય એટલે આપણે બી ઇન્ટુ એ લખી શકીએ. એની જગ્યાએ શું લખીએ? પાય એ નો સ્ક્વેર. ધીસ ઇઝ 5. ઓકે, આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું છે તારથી આ જેટલા લંબ અંતરે હોય ત્યારે ઈએમએફ શોધવાનું છે. ઈએમએફનું સૂત્ર તમે જાણો છો ને? ઈએમએફનું સૂત્ર કેટલો થશે? d∅/dt. ઓકે, તો લખી દઈએ. આર અંતરે ઉદ્ભવતું ઈએમએફ. આર અંતર માટે આપણે ચુંબકીય ક્ષેત્ર તો લઈ લીધું છે ને? તો ઈએમએફ ઈ હોય તો E ઇઝ ઇક્વલ્સ ટુ d∅/dt માનાંકમાં છે માની લો. તો ddt આપણે ફાઈમાં જે બી ની કિંમત છે, બી ની કિંમત અહીંયા મૂકી દઈએ. μ0 પણ 2 2 કેન્સલ થઈ જાય. 2π I/r પાય એ સ્ક્વેર લખી શકીએ ને? ધીસ ઇઝ 5. તો અહીંયા આપણે લખી શકીએ μ0 upon 2π I upon r પાય એ સ્ક્વેર. ઓકે, પાયને કેન્સલ કરી દઈએ. હવે વિકલન એવા પદનું થાય છે કે જે ચેન્જ થતું હોય. આ બધી રાશિમાં ચેન્જ શું થાય છે? આર. કારણ કે લૂપ ગતિ કરે એમ આર બદલાતો હોય છે. આર બદલાય છે તો વેરિયેબલ આર છે, બાકી μ0 અચળ, I અચળ, 2 અચળ, ત્રિજ્યા અચળ, બધું જ અચળ છે. જે અચળ છે એ શું થશે? બહાર આવશે. μ0 upon 2 I/a સ્ક્વેર d upon dt r⁻⁻1. r⁻⁻1 નું -1 upon r સ્ક્વેર થાય ને? ખબર છે? -1 r⁻⁻1 -1 તો -1 into r⁻⁻1 અથવા -1 upon r સ્ક્વેર. તો E ઇઝ ઇક્વલ્સ ટુ μ0 upon 2 I/a સ્ક્વેર. અહીંયા થશે, આગળ માઇનસ લઈ લઈએ તો 1 upon r સ્ક્વેર લખી શકાય ને? r⁻2 નીચે લખીએ. હવે E તો આપણે આમાં લખીએ છીએ એટલે માઇનસ ન લખીએ તો ચાલે. μ0 upon 2r સ્ક્વેર I/a સ્ક્વેર. આપણે આવે છે જવાબ μ0 upon 2r સ્ક્વેર I/a સ્ક્વેર આવે છે ઇન્ટુ વી. ઓકે, હા, એક અહીંયા આપણે ઇન્ટુ dr/dt રહી ગયું ને, કારણ કે dt વડે છે ને, આરનું કોના વડે છે? dt વડે છે. તો dr/dt ને આપણે શું લખી શકીશું? v. μ0 I/a સ્ક્વેર upon 2r સ્ક્વેર ઇન્ટુ v. μ0 I/a સ્ક્વેર upon 2r સ્ક્વેર upon v. શું આવે છે? અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હશે. μ0 I/a સ્ક્વેર 2r સ્ક્વેર અહીંયા જરાક કરેક્શન કરી દેજો. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક છે. અથવા તો અહીંયા આગળ a સ્ક્વેર, એક જગ્યાએ a સ્ક્વેર નીકળી ગયો છે. આપણે આને આન્સર તરીકે શું રાખીશું? C. ઓકે, ઓપ્શનમાં મિસ્ટેક છે, જરાક ટાઈપિંગમાં મિસ્ટેક છે, તો ધ્યાન રાખશો. ઓકે, નેક્સ્ટ દાખલામાં આપણને એવું કહે છે કે
આ ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દશાપ્રાણ બી બરાબર બી નોટ આલ્ફા ટી થી સમય સાથે બદલાતા, યસ અહીંયા બી બદલાય છે, આલ્ફા ટી થી સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ છે. બી નોટ અને આલ્ફા ધન છે. ઓકે, તો આ રિંગમાં ઉદ્ભવતું ઈએમએફ શોધો. બસ આટલું જ પૂછ્યું છે આપણને. રિંગની ત્રિજ્યા કેટલી આપી દીધી છે? આર આપી છે. જો અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા હું બનાવી દઉં, ચલો ને, એટલે તમને ખ્યાલ આવે. આ એક એવી રચના છે N2S ની કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આમ ઉદ્ભવે છે, એની અંદર એક રિંગ મૂકેલી છે. આ રિંગની ત્રિજ્યા કેટલી છે? આર. આ ચાલશે, પણ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, જેનું સૂત્ર આપી દીધું છે. ઓકે, તો રિંગ માટે એ બરાબર શું થશે? એ બરાબર પાય આર સ્ક્વેર. બદલાય છે શું? સમય સાથે બદલાય છે. તો બદલાતું પદ ટી છે, કારણ કે બીજું કહે છે બી નોટ અને આલ્ફા શું છે? ધન છે. તો મગજમાં એ ખબર હોય છે કે બદલાતું પદ શું છે? ટાઈમ. ઓકે, phi is equals to b dot a. ઓકે, અહીંયા આની એ બી ની દિશા પણ એ જ છે અને એ ની દિશા પણ એ જ હશે ને. જો એ પણ એ જ હશે દિશા, તો થીટા કેટલો થાય? 0. તો શું લખી શકાય? બી એ cos 0, એટલે બી એ, બી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? બી નોટ પ્લસ આલ્ફા ટી અને એ ની જગ્યાએ પાય આર સ્ક્વેર. ઓકે, તો કાઉન્સ ખોલી દઈએ. બી નોટ પાય આર સ્ક્વેર પ્લસ આલ્ફા ટી પાય આર સ્ક્વેર. ઉદ્ભવતું ઈએમએફ લેવું છે. ઈએમએફ E is equals to H d phi by dt. તો de dt phi ની કિંમત b નોટ પાય આર સ્ક્વેર પ્લસ આલ્ફા ટી પાય આર સ્ક્વેર. બોલો, અહીંયા ધ્યાન આપો. ટી નું ટી વડે એટલે આનું થશે, આ અચળ થશે. આખું પદ અચળ છે. જો બી નોટ પાય ને આર સ્ક્વેર, આ પદ કેવું છે? અચળ. અચળનું વિકલન શું થાય? 0 થશે. પ્લસ આમાંથી કોમન શું નીકળશે? આલ્ફા પાય આર સ્ક્વેર ને ડી ડીટી ટી ની સાપેક્ષ શું થઈ જશે? 1. એટલે બીજું કે ઈ છે લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે, એટલે માઇનસ આલ્ફા પાય આર સ્ક્વેર. લેન્ઝનો નિયમ આ દાખલા પછી હું તમને સમજાવું છું. એટલે આવશે માઇનસ આલ્ફા. એવી દિશામાં ઈએમએફ ઉત્પન્ન થાય કે જેથી એનો વિરોધ થાય, એટલે આ શું આવશે? માઇનસ આવશે. તો માઇનસ આલ્ફા પાય આર સ્ક્વેર છે એ, માઇનસ આલ્ફા પાય આર સ્ક્વેર. આન્સર કયો છે? એ. એ ઇઝ રાઈટ આન્સર. ઓકે, ટૂંકમાં યાદ રાખો કે અહીંયા ઈએમએફ તમે જ્યારે બી શોધો છો, જો માઇનસ ચિહ્ન આવે તો તમારે માઇનસ પાછળથી મૂકી દેવાનું, કારણ કે લેન્ઝનો નિયમ છે. લેન્ઝના નિયમ મુજબ. હવે લેન્ઝનો નિયમ છે શું? તો લેન્ઝ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે જ્યારે પણ ઈએમએફ ઉત્પન્ન થાય, કોઈ પણ કારણસર, જે કારણથી ઈએમએફ ઉત્પન્ન થાય એનો વિરોધ કરતું જે કારણથી ઈએમએફ ઉત્પન્ન થાય, ખરેખર તો લેન્ઝના નિયમને લેન્ઝનો નિયમ, લેન્ઝિસ લો. લેન્ઝિસ લો, LE આવશે. ઓકે, LE આવશે. LEN, લેન્ઝિસ લો. લેન્ઝ નામના સાયન્ટિસ્ટે સમજાવ્યું કે જ્યારે કોઈ પણ કારણસર એમાં
પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તો એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો એ ફેરફારનો વિરોધ થતો હોય એ દિશામાં ઈએમએફ ઉત્પન્ન થાય. ઇન શોર્ટ, કોઈ રિંગ છે, માની લો કે કોઈ રિંગ છે, અહીંયા આગળ આ કોઈ રિંગ છે, રિંગ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર રેખા એવું માની લઈએ કે આ 5 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રિંગમાંથી પસાર થાય છે એવું માની લઈએ. તમે કોઈ કારણસર એક છઠ્ઠી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર કરો છો તો ફ્લક્સનો ફેરફાર થયો તો રિંગ શું કરશે? એની પાસે 4 છે, 4 જ જાળવી રાખશે. આ એક આ દિશામાં ઉત્પન્ન થઈ તો રિંગ પોતે પણ આ દિશામાં ઉત્પન્ન કરશે. હવે આ દિશામાં એને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું તો પ્રવાહ સમઘડી દિશામાં દોડાવવો પડે, એટલે આ દિશામાં એને પ્રવાહ દોડાવવો પડે. કોઈ કારણસર તમે બીજી એક ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર કરો તો એનો વિરોધ થાય એવી બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા એને બનાવી છે તો હજુ એને પ્રવાહ દોડાવવો પડે. આ દિશામાં જો વધારો થાય, આ દિશામાં જો વધારો થાય તો વિરુદ્ધ દિશામાં એની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બને. એટલે આ નિયમને ખરેખર તો આત્મઘાતી નિયમ પણ કહેવાય. આત્મઘાતી નિયમ, કારણ કે જેના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરવાનો. જેના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરવાનો. તો આપણે આ નિયમને શબ્દોમાં આ રીતે લખી શકીએ કે જેના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સમાં ફેરફાર થાય ને. ચલો થોડા ઉદાહરણ લઈએ પછી આ નિયમને ક્લિયર કરીએ. થોડાક ઉદાહરણ લઈએ પછી ક્લિયર કરીએ થોડુંક. ઓકે, પહેલું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે મારી પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આ પ્રમાણે અંદર જતી દિશામાં, રાઈટ? તો અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અને એક લૂપ લઈ લઉં હું. એ લૂપને ચુંબકીય ક્ષેત્રમાં હું મૂકી દઉં ને કોઈક રીતે એવી રચના કરું કે બી બદલાય. બી બદલાય ગમે તે દિશામાં હું બદલી શકું. જો અંદર જતી દિશામાં તો હું એ જ દિશામાં બદલા, આ દિશામાં એક ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવી તો આ શું કરશે? સામે એક બનાવશે ને વિરોધ કરવા માટે, ઇન્ડ્યુસ્ડ. તો એ સામે એક બનાવશે. સામે બનાવવા માટે એને પ્રવાહ આ દિશામાં ફેરવવો પડે. મેં 5 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવી તો એ 5નો વિરોધ કરે એવી દરેકને કેન્સલ કરવા માટે એક ચુંબકીય ક્ષેત્ર રેખા શું કરશે? બનાવશે. એટલે એ આ દિશામાં તો આ દિશામાં પ્રવાહ વહેશે. કંઈક ખ્યાલ આવે છે? ટૂંકમાં બી બદલાય એટલે વધે છે, બરાબર? તો ફાઈ પણ શું થાય? વધે છે. તો એ વધતા ફાઈને ઘટાડવા માટે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી છે? અંદર જતી દિશામાં છે. તો એ વિરોધ કરવા માટે કઈ દિશામાં ઉત્પન્ન કરશે? બહાર આવતી દિશામાં ઉત્પન્ન કરશે. એટલે એને આ દિશામાં પ્રવાહ વહેશે. એટલે આ કઈ રીતે? ક્લોકવાઇઝ ઉત્પન્ન થશે, બરાબર? તો એવી દિશામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરશે જેથી ફાઈનો શું થાય? વિરોધ થાય. ઓકે, જે ફ્લક્સ વધતું હોય એનો શું થાય? વિરોધ થાય. આ વધારાનો વિરોધ કરે એટલે આઈ કઈ દિશામાં? અહીં આઈ એન્ટી ક્લોકવાઇઝ વહેશે. કઈ દિશામાં? એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર થઈ વાત? આવો એક બીજું ઉદાહરણ લઈએ. આપણે 2-3 ઉદાહરણ લઈએ એટલે તમારા મનમાં આખો ખ્યાલ ક્લિયર થઈ જાય. ધારો કે મારી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. હવે હું ચુંબકીય ક્ષેત્ર અલગ પ્રકારે બનાવી દઉં, બહારની તરફ લાવી દઉં. ચલો આ પ્રમાણે. અને મારી પાસે એક ચોરસ લૂપ છે એવું માની લો. આ ચોરસ લૂપને હું અહીંયા મૂકી દઉં.
બી વધે છે એમ માની લો. ચલો સમજો હવે અહીંયા આગળ બી વધવું એનો અર્થ શું થયો? આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે? બહારની તરફ દિશામાં. તો ધારો કે બી વધે એટલે નવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનશે. તો એનો વિરોધ કરવા માટે અંદરની તરફ બનાવશે. અંદરની તરફ બનાવશે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે ઉદ્ભવતા પ્રવાહની દિશા કઈ હશે? વધારાનો વિરોધ થાય એ દિશામાં. રાઈટ? બી વધે છે તો ફાઈ વધે છે, તો આ વધારાનો વિરોધ થાય. એ દિશામાં ઈએમએફ ઉત્પન્ન કરે છે. સમજો છો ને? તો અહીં કઈ દિશામાં વહેશે? ક્લોકવાઇઝ દિશામાં પ્રેરિત પ્રવાહ વહેશે. ઓકે, ખ્યાલ આવે છે ને? લેન્જીસ લો ક્લિયર તો થાય છે ને મગજમાં કે જે દિશામાં વધે ને ફ્લક્સ એનો વિરોધ કરે. એનો વિરોધ કરે. અહીંયા વધે છે કઈ દિશામાં? બહારની તરફ. બહારની તરફ વધે છે ને, તો એ જેટલી ક્ષેત્રરેખા છે, દાખલા તરીકે આ વ્હાઇટ છે, એનો વિરોધ કરતી એક બનાવવી પડશે. આ છે એનો વિરોધ કરતી એક બનાવવી પડશે. આનો વિરોધ કરતી, મતલબ જેટલી બને એનો વિરોધ કરતી પોતાનો. એકચ્યુઅલી આને ઇનર્શિયા લો તરીકે પણ ઓળખીએ છીએ. ઇનર્શિયા લો, જડત્વનો નિયમ, પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખે. 11મા ધોરણમાં મિકેનિક્સમાં આપણે ભણી ગયા છીએ લોઝ ઓફ મોશનમાં, જડત્વનો નિયમ. ન્યૂટનનો ફર્સ્ટ લો પણ લોઝ ઓફ મોશન જ કહે છે. આ ગૂંચળું પોતાની જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ જાળવવાય છે. જો વધારો થશે તો એનો વિરોધ કરતો સામેની દિશામાં બનાવશે, એટલે ન્યુટ્રલ થઈ ગયો. એટલે જેટલી સંકળાયેલી હતી એટલી જ રહેવાની. એક વધારો થયો તો બીજી એની દિશામાં કરીને એને શું કરી દીધું? ન્યુટ્રલ. 2 વધે, 10 વધે, 50 વધે, 100 વધે, 1000 વધે તો સામે 1000 ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવવા માટે પ્રવાહને એવો દોડાવશે. અને ધેટ ઇઝ સેડ ટુ બી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ખ્યાલ આવે છે ને? તો જેના લીધે એમાં વધારો થાય. ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ આપણે. એક બીજું વધારાનું ઉદાહરણ લઈએ. ચલો, કે ધારો કે મારી પાસે એક તાર છે, તારમાં આઈ વહે છે અને પાછું શું થાય છે? બદલાય છે. બદલાય છે નહીં, વધે છે એમ લખીએ. આઈ વધે છે. વધે છે. શરૂઆતમાં 2 એમ્પિયર છે, 4 એમ્પિયર, 6 એમ્પિયર, 8 એમ્પિયર, 10 એમ્પિયર, 12 એમ્પિયર. એમ આઈમાં શું થાય છે? વધારો થાય. આઈમાં વધારો થાય એટલે એની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય. હવે એની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને જો એની આસપાસ કોઈ લૂપ હોય, ધારો કે અહીંયા વિચારો કે એક લૂપ છે, અને અંદર જાય છે તો સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શરૂઆતમાં આ પ્રમાણે છે. ઓકે, હવે આઈ વધે તો બીજી સંકળાશે ચુંબકીય ક્ષેત્ર. સંકળાશે ને, તો બીજી સંકળાશે તો આઈ વધતા 1 વધી તો સામે શું કરશે? 1 ઉત્પન્ન કરશે. આઈ વધતા બીજી વધી, ત્રીજી વધી, જેટલો વધારો થશે એનો વિરોધ કરતું સામેની દિશામાં બનાવશે, એટલે પ્રવાહને આ દિશામાં ફેરવશે. એટલે અહીંયા પ્રવાહ કેવી રીતે ફરે છે? એન્ટી ક્લોકવાઇઝ. સમજો છો? તો જેને લીધે આપણે નિયમને લખીશું કઈ રીતે? તો લેન્ઝનો નિયમ જેને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય મતલબ કે ફ્લક્સમાં ફેરફાર થાય, તેનો જ વિરોધ કરતો. સમજો, તેનો જ વિરોધ કરતો ફ્લક્સ ઉત્પન્ન થાય
કેવી દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે? પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન તો થાય છે, પણ એની દિશા કઈ હોય? જે ફેરફાર થાય છે ને એનો વિરોધ કરતો. સમજ્યા તમે? અહીંયા આ નિયમ તમને શું સમજાવે છે? તો આ નિયમ તમને ખરેખર તો ઉર્જા સંરક્ષણના નિયમની પણ સાબિતી આપે છે. આ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમની પણ સાબિતી આપે છે. છતાં પણ કહી દઉં, એનસીઆરટીની રીતે મારો જો આ લેન્ઝનો નિયમ સમજવો હોય તો મારો વિડીયો છે, યુટ્યુબમાં જઈને ટાઈપ કરો લેન્ઝિસ લો બાય મોહન પઢિયા, તો એ વિડીયો આવી જશે. અને એમાં એનસીઆરટીની રીતે તમે કઈ રીતે એક્ઝામમાં લખશો અને કઈ રીતે સમજવો એની અંદર સમજાવેલો છે. અત્યારે તો ફક્ત કન્સેપ્ટ સમજાવ્યો છે કે કઈ રીતે લેન્ઝનો નિયમ કામ કરે છે. લેન્ઝનો નિયમ શું કરે છે? બદલાતું હોય, જે બદલાવ થાય છે એનો વિરોધ કરે છે, જે ચેન્જીસ થાય છે એનો વિરોધ કરે છે. એટલે એને આપણે લેન્ઝનો નિયમ કહીશું. ઓકે, લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણનું સ્વરૂપ છે. લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણનું સ્વરૂપ છે, કારણ કે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવું માનીએ. ફોર એક્ઝામ્પલ આ રીતે લઈએ આપણે. દાખલા તરીકે મારી પાસે એક વાહક ગૂંચળું છે અને એક ચુંબક છે મારી પાસે. એક ચુંબક છે ધારો કે. હવે ચુંબકનો એન ધ્રુવ આ તરફ આવે એસ, તો એનો અર્થ શું થાય? ચુંબકીય ક્ષેત્ર રેખામાં વધારો થશે. રાઈટ? જો આ દિશામાં ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર રેખામાં વધારો થાય. તો લેન્ઝનો નિયમ શું સમજાવે છે કે કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે? લેન્ઝનો નિયમ ખરેખર તો દર્શાવે છે પ્રેરિત પ્રવાહની દિશા સમજાવે છે. સમજાવે છે કારણ કે એન આ તરફ થશે જશે એટલે ગૂંચળું કાં તો ક્લોકવાઇઝ કાં એન્ટી ક્લોકવાઇઝ ઈએમએફ ઉત્પન્ન કરશે. હવે આની સાથે આ નજીક આવશે એટલે ધારો કે અત્યારે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર એની સાથે આટલી છે, માની લઈએ કે આટલી છે, બરાબર, આટલી છે. હવે નજીક આવશે એટલે જે બહાર અહીંયાથી જતી હતી એ પણ એની સાથે સંકળાશે એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર વધશે, તો એનો વિરોધ કરે એવું સામે ચુંબકીય ક્ષેત્ર બનાવશે ને? તો સામે એન બનાવશે કે એસ બનાવશે? એ એન અને એસ નો અર્થ શું થયો? આપણે જાણીએ છીએ એન અને એસ નો અર્થ. ધારો કે ક્લોકવાઇઝ પ્રવાહ જતો હોય ને એક એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ જતો હોય. જાણો છો ને, ક્લોકવાઇઝ જતો હોય તો એસ, જો પેરેલલ તીર બને છે ને એન્ટી ક્લોકવાઇઝ જતો હોય તો એન. મતલબ ક્લોકવાઇઝ જો હોય તો આપણી તરફ એસ હોય ને પાછળની તરફ એન હોય. એન્ટી ક્લોકવાઇઝ હોય તો આપણની તરફ એન હોય ને પાછળની તરફ શું હોય? એસ હોય. તો એનની સામે એન ઉદ્ભવશે કે એસ ઉદ્ભવશે? એનની સામે એન ઉદ્ભવશે કે એસ ઉદ્ભવશે? એ દિશા, એ વસ્તુ લેન્ઝનો નિયમ સમજાવે છે. તો લેન્ઝના નિયમમાં શું કહે છે કે જેને લીધે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. અહીંયા કોના લીધે? ચુંબકની ગતિના લીધે. અહીંયા કોના લીધે ઉત્પન્ન થતો હશે? ચુંબકની ગતિના લીધે. તો ચુંબક જો નજીક આવે તો એને સામે ધકેલવાનું કામ કરે, ને સામે ધકેલવા માટે એની સામે કયો ઉદ્ભવવો પડે? એન. અને જો દૂર જાય તો એને ખેંચવાનું કામ કરવાનું, ખેંચવાનું. તો ખેંચવા માટે એની સામે કયો ઉદ્ભવે? એસ. સમજો છો ને? તો જો ચુંબક વી વેગથી નજીક જશે તો સામે એન ઉદ્ભવશે, અને જો એ જ પ્રમાણે
ચુંબક દૂર જશે. એન અને એસ એ જ પ્રમાણે જો વી વેગથી દૂર જશે તો સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થશે? ઘટશે. ને ઘટશે એટલે એનની સામે શું ઉત્પન્ન કરશે? એસ. કારણ કે આવશે તો આ બંને વચ્ચે અપાકર્ષણ લાગશે અને જશે તો આ બંને વચ્ચે આકર્ષણ લાગશે. આવે એટલે આવવાનો વિરોધ કરે છે, જાય એટલે જવાનો વિરોધ કરે. જવાનો વિરોધ કરવા માટે એને ખેંચવું પડે એટલે એનની સામે શું કરવું પડે? એસ. આવે એટલે આવે એનો વિરોધ કરવો પડે તો એની સામે એન ઉત્પન્ન થાય છે. પણ આપણે ઉર્જા સંરક્ષણના નિયમની આ સાબિતી આના પરથી પણ આપણે આપી શકીએ. ધારો કે આપણે એવું માનીએ કે એનની સામે એસ ઉત્પન્ન થાય છે, એવું માની લો બરાબર, કે એનની સામે એસ ઉત્પન્ન થાય છે. ધારો કે ચુંબક ગૂંચળા તરફ ગતિ કરે ત્યારે આપણું આ ગૂંચળું છે લૂપ, ઓકે. માનો કે આ એન છે અને એસ છે. ઓકે. અને ચુંબક ગૂંચળા તરફ ગતિ કરે ત્યારે સામે એસ ઉત્પન્ન થાય છે એવું માની લો. એસ ઉત્પન્ન થાય એટલે આકર્ષણ લાગે. આકર્ષણ લાગે ને. હવે અહીંયા તમે જસ્ટ થોડીક જ ધક્કો મારશો, ટપ દઈને ગતિની શરૂઆત કરો છો તો ચુંબકનો સતત વેગ આની તરફ વધશે. કારણ શું છે? આકર્ષણના કારણે. આકર્ષણના કારણે વેગ v વધશે. ઓકે. વેગ v વધશે તો ફાઈમાં ફેરફાર ઝડપી બને કે નહીં? ફાઈમાં ફેરફાર ઝડપી બને, ઝડપથી ફાઈમાં ફેરફાર થાય. હવે હું એમ કહું કે આ લૂપને હું અહીંયાથી કટ કરી અને અહીંયા એક અવરોધ જોડી દઉં. અવરોધ જોડી દીધો. હવે જેમ ફાઈ ફેરફાર થશે એમ ઈએમએફ ઉત્પન્ન પ્રવાહ ઉત્પન્ન થશે. નજીક આવે છે તો એસ એટલે આ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. પ્રવાહ ઉત્પન્ન થશે. આ પ્રવાહ આમાંથી પસાર થશે. એકવાર કાર્ય કર્યા પછી એની જાતે જ આ તરફ આવે છે ને, એની જાતે આ તરફ આવે છે એટલે ઈએમએફ પણ એની જાતે ઉત્પન્ન થાય છે તો ઉર્જા મળે છે. કોઈ પણ ઉર્જાનો ખર્ચ કરતા નથી આપણે, છતાં પણ અહીંયા ઉર્જા મળે છે. આર માંથી આઈ પસાર થાય છે. આઈ પસાર થાય એટલે એચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર આર ટી મુજબ શું ઉત્પન્ન થાય? ઉષ્મા. કોઈ પણ કાર્ય કરતા નથી, કોઈ ઉર્જા વાપરતા નથી, છતાં પણ ઉષ્મા ઉર્જા મળે છે. કારણ કે મેં ના કહ્યું કે જરાક જ ધક્કો મારીએ તો સતત આનો વેગ વધે, એની જાતે વધે. કારણ કે આકર્ષણના કારણે વેગ વધશે. વેગ વધશે તો ફાઈમાં ફેરફાર થશે. ફાઈમાં ફેરફાર થશે તો આઈ ઉત્પન્ન થશે. એ આઈ આરમાંથી પસાર થાય તો એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય. આ ઉદ્ભવેલી ઉર્જા કોઈ પણ ઉર્જા વાપર્યા વગર મળે છે. તમે કોઈ ઉર્જા વાપરી નથી વાપરી તો કોઈ પણ ઉર્જા વાપર્યા વગર ઉર્જા મળે તો ઉર્જા સંરક્ષણના નિયમનું શું થયું? ભંગ થઈ ગયો.
પાલન થયું નહીં ને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય એવી એક પણ ઘટના આજ સુધી નોંધાઈ નથી. માટે એનની સામે એસ ઉત્પન્ન થાય એ વાત, જો આ તરફ ગતિ કરે ત્યારે એનની સામે એસ ઉત્પન્ન થાય એ વાત ખોટી. તો એનની સામે શું ઉત્પન્ન થશે? એન. અને એસની દૂર જાય ત્યારે એનની સામે એસ ઉત્પન્ન થાય છે. સમજ પડે છે ને? તો લેન્ઝના નિયમને તમે સમજાવો ત્યારે આ મુદ્દો પણ તમે ટાંકી શકો કે ધારો કે ચુંબક આ તરફ ગતિ કરે ગૂંચળા તરફ, ત્યારે તેનો એન છેડો સામે હોય તો ગૂંચળાનો એનો સામેનો છેડો એસ ઉત્પન્ન કરે તો બહુ ઓછા ગતિની શરૂઆત, માત્ર ગતિની શરૂઆત પૂરતી ઉર્જા આપીએ, પછી એની જાતે આકર્ષણના કારણે વેગ વધે, ફ્લક્સ ફાઈમાં ફેરફાર થાય, ફાઈમાં ફેરફાર થાય એટલે આઈ ઉત્પન્ન થાય. એ આઈ જોડેલા અવરોધમાંથી પસાર કરો તો ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્માના કારણે અહીંયા આગળ ઉર્જા મળે છે. કોઈ પણ ઉર્જા ખર્ચ્યા વગર આ ઉર્જા મળે છે. આ ઘટના શક્ય જ નથી. માટે લેન્ઝના નિયમમાં જો ગૂંચળા તરફ ચુંબક, હવે તમે વિચાર કરો, એનની સામે એન ઉત્પન્ન થતો હોય તો આને નજીક લાવવા માટે કાર્ય કરવું પડે. કાર્ય કરવું પડે ને, તમારે કાર્ય કરવું પડે ને પછી અહીંયા હીટ ઉત્પન્ન થાય તો તમે કહી શકો કે આ તો મેં કાર્ય કર્યું એના કારણે ઉત્પન્ન થાય છે. દૂર જાય છે તો એનના સામે એસ ઉત્પન્ન થાય છે, તમારે એને ખેંચીને લઈ જવો પડે. તો તમે કાર્ય કરો છો, ફ્લક્સમાં ફેરફાર થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, મતલબ સતત તમારે એને કાર્ય આપવું પડે. એના કારણે અહીંયા આગળ ઉષ્મા મળે છે. તો ઉર્જા સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થશે. તો લેન્ઝનો નિયમ આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે જેના કારણે આનો ફ્લક્સનો ફેરફાર થાય એની જ ગતિનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, એક નાનકડા એમસીક્યુ સાથે આપણે આજના આ ટોપિકને પૂરો કરીએ. એમસીક્યુ એવો હતો કે ધારો કે એક લૂપ છે, બે કિસ્સા બતાવ્યા છે લૂપ માટે. ગજ્ય ચુંબક છે આપણી પાસે, અહીંયા પણ ગજ્ય ચુંબક છે, ગજિયા ચુંબકનો એન છેડો છે, આ એસ છેડો છે, અહીંયા નીચે પડતો હોય ત્યારે આ એન છેડો છે, આ એસ છેડો છે. તો આકૃતિમાં ગજિયા ચુંબકના પ્રવેગ એ માટે શું સાચું છે? A is equals to G, B A greater than G, C A less than G, D કહી શકાય નહીં. બોલો શું સમજશો? ગજ્ય ચુંબક એની સામે આવે છે, તરફ આવે તો એનો વિરોધ કરશે. વિરોધ કરશે ને, વિરોધ કરે એટલે સામે શું ઉત્પન્ન કરશે? એન ઉત્પન્ન કરશે. તો આ પડે છે ત્યારે તો એનો વેગ જી છે, પણ એનો વિરોધ કરે છે ને એ, એટલે એનો વિરોધ કરે છે એટલે જીમાં ઘટાડો થાય. એનો પ્રવેગ એ છે તો એ લેસ ધેન જી થશે, એના પ્રવેગમાં ઘટાડો થાય ને. પડે છે ત્યારે જી વેગથી, પણ જેવું લૂપ આવે છે કે એનો વિરોધ કરે છે, વિરોધ કરે એટલે જીમાં શું થશે? ઘટાડો. તો એ લેસ ધેન જી અહીંયા લખી શકીએ. ચલો એને અંદરથી પાસ કરી દીધું, અહીંયા હવે દૂર જાય છે. દૂર જાય છે તો દૂર જાય એનો પણ વિરોધ કરશે તો આકર્ષણ બળ લગાવશે. તો નીચેની તરફ એસની સામે શું કરશે? એન ઉત્પન્ન કરશે. તો પણ જીમાં ઘટાડો થશે એટલે અહીંયા પણ એ લેસ ધેન જી. તો આપણો જવાબ શું આવશે? એ લેસ ધેન જી. સમજો છો ને? એની તરફ આવે છે તો આવતી ગતિનો પણ વિરોધ કરશે ને એનાથી દૂર જાય છે તો જતી ગતિનો પણ વિરોધ કરશે. તો મતલબ જીમાં શું થશે? ઘટાડો થશે. જીમાં ઘટાડો થશે એટલે એનું મૂલ્ય જી નથી પણ જી થી ઓછું છે, એટલે એ લેસ ધેન જી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ઘણું બધું સમજી ગયા. શરૂઆત કરી આપણે
ફેરાડેના અવલોકનથી ફેરાડેનો પ્રથમ નિયમ, બીજો નિયમ, કેટલાક દાખલા લીધા અને લેન્ઝનો નિયમ, આ બધું જ આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું ફેરાડેના નિયમ આધારિત બીજા અન્ય દાખલાઓ. ઓલ ધ બેસ્ટ.